ગાથા છઠ્ઠી છે. ગયા વખતે છઠ્ઠી ગાથા લીધી, 2 દિવસ માટે આવ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે એવો શુદ્ધાત્મા કોણ છે? પ્રશ્ન એમ સમજો, આચાર્ય ભગવાન બતાવે છે કે ભક્ત આત્માની વાત કરી છે. પરિણામ માત્રથી આત્મા વિભક્ત નામ જુદો છે. પરિણામ અને આત્મા એક સત્તાથી 2 સત્તા ભિન્ન છે. પ્રમાણથી એક સત્તા છે, નહીંથી 2 સત્તા છે. પ્રમાણથી એક સત્તા જાણીને પછી એમાં નહીંનો પ્રયોગ કરે તો 2 સત્તા દેખાય. એક દ્રવ્ય સામાન્યની અનાદિની સત્તા અને ક્ષણિક પર્યાયની સત્તા, 2 સત્તા અલગ અલગ છે. ત્યારે શિષ્યને પ્રશ્ન થયો કે આપે એમ કહ્યું કે એકત્વ એટલે અનંતથી એક પણ એવો ભગવાન આત્મા ને વિભક્ત નામ પરિણામ માત્રથી જુદો એવા આત્માની વાત હું કહીશ એમ મેં વ્યવસાય કર્યો છે, જેમ કર્યો છે. આ શાસ્ત્ર લખવાનો હેતુ મારો પરિણામ માત્રથી આત્મા ભિન્ન છે અને પોતાના ગુણોથી આત્મા અભિન્ન છે એમ મારે કહેવું છે. તો શિષ્યનો પ્રશ્ન છે કે એવો જે શુદ્ધાત્મા આપ કહેવા માંગો છો, એકત્વ અને વિભક્ત, એ આત્મા કોણ છે, કેવો છે, અને એનો અનુભવ ને કેમ થાય? 2 પ્રશ્ન છે. ભાઈઓ તરફ હોય છે. પહેલો તરફ લખનો આ શુદ્ધાત્મા કેવો છે, એનો અનુભવ કેમ થાય? એમ એક સાથે 2 પ્રશ્ન કર્યા છે. એના ઉત્તર ભેગા છે. નથી અપ્રમત કે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. 7મા ગુણસ્થાનથી 14 ગુણસ્થાન સુધીની પર્યાયો નાયક ભાવમાં એટલે આત્મામાં એટલે માયામાં નથી. અને પ્રમત એટલે પહેલા ગુણસ્થાનથી 6 ગુણસ્થાન સુધીની અસાવધાન દશા પરિણામો એ મારામાં નથી. એ રીતે એને શુદ્ધ કહે છે. પરિણામથી રહિત છે માટે આત્મા શુદ્ધ છે. જે આત્માઓ પરિણામથી આત્માને સહિત માને છે, અશુદ્ધ આત્માને સેવે છે અનંત કાળ થયો. પરિણામથી રહિત આત્મા હોય એ કહેનારા શાસ્ત્ર ઓછા, લખનારા શાસ્ત્ર પણ અને કહેનારા પણ ત્રણેય ઓછા જ હોય. આત્મા પરિણામથી સહિત છે અને પરિણામને કરે અને પરિણામને જેવા જેવા પરિણામ કરે તેવા તેવા ફળ ભોગવે. કરે ને ભોગવે. આત્મા પરિણામને કરે, પરને તો કરી શકાતો જ નથી, એવા તો દૂર રહો. પણ પરિણામને કરે ને પરિણામને ભોગવે. એક કથા તમે સાંભળી છે, એવી કથા અને જિનાગમમાં પણ એવા વ્યવહારના કથનો છે. જિનાગમમાં પણ
એ વ્યવહારનું જે કથન છે, મોક્ષ માર્ગ પ્રકાશમાં શાસ્ત્રના ઉકેલની એક ચાવી આપી, વિનાગુણનું રહસ્ય સમજવાની એક ચાવી કી, માસ્ટર કી, જેને માસ્ટર કી બધા તાળા ખુલી જાય. એમાં એક ચાવી એવી આપી કે નિશ્ચય નહીં વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને તો સત્યાર્થ જાણી તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું કે વાત સાચી છે એમ શ્રદ્ધા કરવી, અને જ્યાં જ્યાં વ્યવહારનું કથન આવ્યું હોય ત્યાં એમ સમજવું કે એ કથન અસત્યાર્થ છે એમ જાણી એનું શ્રદ્ધાન છોડવું, શ્રદ્ધાન ન કરવું. શું કહ્યું કે આત્મા પોતાના પરિણામને કરે છે અને ફળને ભોગવે છે. અજ્ઞાન દશામાં આત્મા રાગને કરે અને રાગના ફળને ભોગવે, અને જ્ઞાન દશા થાય ત્યારે વિતરાગ ભાવને કરે અને વિતરાગ ભાવનું ફળ આનંદને ભોગવે. એ વ્યવહારનું કથન છે. વ્યવહારના કથનને અસત્યાર્થ જાણી એનું શ્રદ્ધાન છોડી દેવું કે એમ છે ની આત્મા અકર્તા અભોક્તા છે. એ વાત જગતના જીવોએ સાંભળી નથી સાંભળી. એવી વાત હું કહેવા માંગુ. કામ ભોગ બંધનની કથા તો બધાએ જેવા જેવા કર્મ કરે એવા એના ફળને ભોગવે, પણ આત્મા કર્મને કરનારો નથી, અને આત્મા એના ફળને ભોગવનારો નથી. આ વાત જગતના જીવોએ સાંભળી નથી. એ વાત અમને ગુરુ પરંપરામાંથી મળી, અને ઉપરાંત શ્રીમંદર ભગવાન પાસે અમે ગયા હતા, ત્યાં 8 દિવસ રહ્યા હતા. એની પાસેથી વિશેષ ખુલાસો કરીને અમે આવ્યા અને શાસ્ત્ર લખી કે સાંભળો. સાંભળી ન જાય એવી વાત છે. ચાલતી વાત તો એમ જ છે મનુભાઈ, ચાલતી વાત તો પાપ કરે તો પાપના ફળ ભોગવે, પુણ્ય કરે તો પુણ્યના ફળ ભોગવે, ધર્મ કરે તો ધર્મના ફળ ભોગવે. કરનાર ને ભોગવનાર ભગવાન આત્મા નથી. એ તો જાણનાર છે. પરિણામને કરે એને પણ જાણે, અને પરિણામના ફળને ભોગવે એ પણ હું કરું ને હું ભોગવું એમ દ્રષ્ટિને જ્ઞાનમાં હું પદાર્થને કારખાનાને કરે. આશીષ કે કિશોરભાઈ કે બીજા સૌદેવભાઈના દીકરા, સૌદેવભાઈ નહીં, એ કરવું ને ભોગવું તો પર પદાર્થમાં છે નહીં, પણ પોતાના પરિણામનો કરનાર ને ભોગવનાર ભગવાન આત્મા નથી. અરે ખરેખર એનો જાણનાર પણ નથી. એ તો જાણનારને જાણે છે, જાણનારને જાણતા પરિણામ પણ જણાઈ જાય છે. તો જણાઈ જાવ, પણ એ જાણવાનો વિષય પરિણામ નથી, કરવાનો વિષય તો નથી, પણ પરિણામને જાણવા માટે પણ વિષય તો એક અભેદ સામાન્ય પંચકોત્તર જ્ઞાનનું પરમાત્મા એને જાણ, અને જાણીને એનું શ્રદ્ધાન કરજે. અનંતકાળથી નથી કહ્યું. એ વાત આમાં છઠ્ઠી ગાથામાં પૂરો છે. એ રીતે એને શુદ્ધ કહે છે. પરિણામથી રહિત છે માટે આત્મા શુદ્ધ છે. અનાદિ અનંત એક સમય પરિણામથી રહિત થયો નથી, થતો નથી ને થવાનો નથી. એ આત્માની ઉપાધિ છે. એટલો શ્રદ્ધાનો વિષય બતાવ્યો. આગળ જ્ઞાનના વિષયની વાત કરી. વળી જે જ્ઞાયકપણે જણાયો, કરનારપણે જણાયો કે જાણનારપણે જણાયો, આમાં શું લખ્યું છે? એટલે જાણનારપણે આત્મા છે ને જાણનારપણે જણાય છે. જો કરનાર હોય તો કરનારપણે જણાય, પણ કરનાર તો છે નહીં તો જણાય ક્યાંથી?
જ્ઞાતઃનો અર્થ જ્ઞાયકપણે જણાયો, જાણનાર હું છું એમ જણાયો, હું જાણનાર છું ને જાણનારો ને જણાય છે એમ જણાયો. હા, તે સર્વ અવસ્થામાં જાણનાર છે ને જાણનાર જ જણાય છે સર્વ અવસ્થા. તે તો તે જ છે. નિર્વિકલ્પ જ્ઞાનની અવસ્થા હોય તો પણ નિજ પરમાત્મા તરીકે જણાય છે, અને સવિકલ્પ દશા હો ત્યારે પણ ભગવાન આત્મા જણાય છે. પાંચમા વર્ષ અમને જણાતા નથી. એવી અપૂર્વ વાત આ છઠ્ઠી ગાથામાં છે. ટીકા જે પોતે પોતાથી સિદ્ધ હોવાથી થોડુંક લઈ લઈ ઉપરથી અનુસંધાન પાછળ બીજો ભાગ લેવો છે. કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. અનાદિ અનંત આત્મા અનાદિ અનંત છે. વર્તુ અનંત ગુણનો પિંડ, જેમાં જ્ઞાન દર્શન આનંદ ઠસોઠસ ભર્યા છે. એમાં પર્યાયનો પ્રવેશ થતો નથી. તો રાગનો પ્રવેશ તો ક્યાંથી થાય? એટલે કારખાનાનું તો એમાં કારખાનું ક્યાંથી ઘૂસે? એમાં કારખાનું મારું, કારખાનું મારું, દીકરા મારા, દીકરી મારી, આરસનો બંગલો મારો. એનો સ્વામી પુસ્તક છે. નિત્ય ઉદ્યોગરૂપ હોવાથી હંમેશા ભગવાન આત્મા પ્રગટ છે. સૂર્ય તો ઉગે ને આત્મે, પણ ભગવાન ઉગે નહીં ને આત્મે નહીં. એ તો છે ને નિત્ય ઉદ્યોગ કહ્યું. પર્યાય તો ક્ષણિક પ્રગટ થાય ને નાશ થાય, પરિણામ તો પ્રગટ થઈને નાશ થાય, અને દ્રવ્ય તો પ્રગટ થતો જ નથી. એ તો છે ને છે. નિત્ય ઉદ્યોગ રૂપ હોવાથી ક્ષણિક નથી, અને પ્રકાશમાન જ્યોતિ છે. પ્રત્યક્ષ ભગવાન આત્મા સ્વાનુભવ વડે પ્રત્યક્ષ થાય છે. પ્રગટ છે માટે પ્રત્યક્ષ થાય છે, જણાઈ જાય છે. એવો જે જ્ઞાયક એક ભાવ છે, જે સંસારની અવસ્થામાં અનાદિકાળથી એ જ્ઞાયકને જોયો નથી, ત્યારે એક સંસાર અવસ્થા ઊભી થઈ છે. પણ સંસાર અવસ્થા આત્મામાં આવતી નથી. સંસાર અવસ્થા પર્યાયમાં છે. દ્રવ્યમાં સંસાર બંધ પણ નથી ને મોક્ષ પણ દ્રવ્ય સ્વભાવમાં તો બંધ ને મોક્ષ છે. પરિણામના ધર્મ છે, આત્માના ધર્મ. એવો જ્ઞાયક એક ભાવ છે. તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની અપેક્ષાથી ક્ષીરની જેમ કર્મ ભૂતગલો સાથે એકરૂપ હોવા છતાં અનાદિકાળથી એને કર્મનો સંયોગ સંબંધ થયો છે. કર્મ જુદા અને આત્મા જુદા, બે જુદે જુદા છે, પણ હારે સંયોગ એનો થયો છે. ભગભાઈ ને કિમચંદભાઈ હાયલા આવે, એ બે સાથે આવે છે, પણ બે સાથે આવે છે, બે એક થઈને આવતા એક થઈને આવે છે. એક થતા નથી. એમ ચૈતન્ય પરમાત્માને જળ એવા કર્મ એનો સંયોગ સંબંધ અનાદિકાળથી ચાલ્યો આવે છે. ક્ષીરની જેમ પાણી ને દૂધ એક વાસણમાં હોય, પણ દૂધ દૂધ રૂપે છે ને પાણી દૂધ ન થાય, દૂધ પાણી ન થાય. નકર તો બધા એ જ વેપાર કરી નાખે. 1 લીટર દૂધ લે ને 10 લીટર એમાં, અને 11 લીટર દૂધ થઈ ગયું. 11 લીટર દૂધ થાય જ નહીં. ઓલા ડેરીમાં જાય ને ત્યાં મશીનથી કે સાહેબ 11 લીટર દૂધ છે, ખબર જો ને. આમાં તો પાણી નીકળી 1/2 લીટર દૂધના પૈસા તને મળશે. એમ ક્ષીરની જેમ દૂધ અને પાણીની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં, એટલે એક ક્ષેત્રાવતા સંબંધ હોવા છતાં એક સાથે બે રહે છે. દૂધ અને પાણી, પણ દૂધ દૂધ રૂપે છે ને પાણી એમ કર્મ કર્મ રૂપે છે ને આત્મા આત્મા રૂપે છે. દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાય ચક્રના ઉદયની વિચિત્રતાના વિશેષ પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક ભાવો તેમના સ્વભાવે પ્રયુક્તો નથી. શું કહે છે કે અનાદિકાળથી આત્મા અજ્ઞાની હોવાને કારણે
એના નિમિત્તે એને કર્મનો સંયોગ સંબંધ થયો છે. જેમ દેહનો સંયોગ થાય તો દેહ જુદો છે ને આત્મા, એમ કર્મનો એને સંયોગ છે અને કર્મ સત્તામાં છે અને એનો બાધા કાળ પાકે કર્મ ઉદયમાં પણ આવે છે. ઉદયમાં આવતા એ અનાત્મા એમાં જોડાય છે. આત્મા તો એમાં જોડાતો નથી, અનાત્મા એમાં જોડાય છે. જોડાતા એ જોડાય ત્યારે શુભાશુભ ભાવ પણ અનાત્મામાં થાય છે, આત્મામાં નથી થતા. ભૂલી જાજો, એ ભૂલવા જેવું છે. શુભાશુભ ભાવ આત્મામાં થાય છે, ભૂલજો. આત્મામાં થાય છે, મોટી ભૂલ થઈ છે. હવે ભૂલી જજો કે અનાત્મામાં થાય છે. થાય છે ખરા, થાય છે, એનો નકાર નથી, પણ અનાત્મામાં થાય છે, આત્મામાં નહીં. એ શુભાશુભ ભાવ જ્યારે થાય છે અનાત્મામાં, ત્યારે પુણ્ય પાપની કર્મની પ્રકૃતિનો બંધ પણ થાય છે. એ બંધમાં કારણ અનાત્મા છે. કર્મના બંધના કારણમાં કર્મ છે, જીવ નથી. કર્મ એટલે ભાવ કર્મ. ભાવ કર્મ, કર્મ બંધનું નિમિત્ત કારણ છે. ભગવાન આત્મા એમાં નિમિત્ત થતો નથી. ઉપાદાન પણ તો માનતો નથી, પણ નિમિત્ત પણ એને માનતો નથી. એને જાણે નહીં તો બાંધે ક્યાંથી? છઠ્ઠી ગાથા બોલો છે. છઠ્ઠીના લેખ ગુરુદેવો પ્રશંસા કરતા બારંગનો સાર, 415 ગાથાનો સાર છે. ચોગાલીએ પણ કહ્યું છે, છઠ્ઠી ગાથામાં બધું આવ્યું. એ ઉદય આવે છે કર્મના ઉદયમાં જીવ જોડાય છે. એને ભૂલી જાજો, હવે ભૂલજો. ગુરુ મળ્યા છે, પરિણામ જોડાય છે. પરિણામ પરદ્રવ્ય છે, પરદ્રવ્યમાં જોડાય છે. હું પરદ્રવ્યમાં જોડાતો અનાત્મામાં જોડાય છે. આત્મા તો એનાથી જુદો ને જુદો રહી જાય છે. આ પરિણામ જયારે જોડાય છે ને ત્યારે આત્મા એમાં જોડાતો. શું કહ્યું? પરિણામ આનું લક્ષ કરે છે ત્યારે આત્માનું લક્ષ કરતો નથી. શું કહ્યું? કર્મનો ઉદય આવે અને એમાં જોડાય છે અને શુભાશુભ ભાવ થાય છે, પણ આત્મા એમાં જોડાતો નથી. માટે આત્મામાં શુભાશુભ ભાવ થતા નથી. આત્મા તો અનંત ગુણનો પેટ શુદ્ધાત્મા પવિત્ર કર્યો છે, એમાં અપવિત્રતા શુભાશુભની આવતી નથી. શુભાશુભ ભાવ થાય છે અનાત્મામાં અને એના નિમિત્તે નવા કર્મ બંધાય, પણ કોઈ પાપની પ્રકૃતિનો બંધ થાય છે. એમ જાણજે, પણ હું માનું છું એમ હવે જાણી નહીં. હું તો જાણનાર જાણે કે કર્મને બાંધે, પછી જાણે કોને બાકી રાખો, પણ જાણે કરે, બાંધે, છોડે એમ નહીં. જાણવામાં તો આય તું પેલા કરવાનું તો છોડી દે. હવે કાલ ભક્તિમાં આવ્યું છું, પરિણામ થયા કરે છે એની ચિંતા તું નકર છોડી દે. चिंता करने के काबिल नहीं. हाँ, चिंता करने के काबिल फैक्ट्री नहीं मेरे चाल एम मोटी फैक्ट्री के भाई ले क्या था यहाँ क्या फिर भाई ध्यान रखता है कि क्या चलती है. अरे नहीं मेरे चाले के भाई आत्मा तो फैक्ट्री में जानतो नहीं, चलावे क्या थी? ये तो जानना जनाय છે જ્ઞાનમાં. બાળ ગોપાલ સૌને પણ ભગવાન આત્મા જણાય છે, પણ ભૂલી જાય તમે. એ આવશે આગળ બીજા પાઠ. પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર શુભાશુભ ભાવો તેમના સ્વભાવે થતો નથી. શુભ અને અશુભ, હિંસા અને અહિંસાના પરિણામ થાય છે અનાત્મામાં. બિલકુલ પરિણામમાં હિંસા નથી થતા એમ નથી. પરિણામમાં થાય છે પણ મારામાં થતા નથી. જુદા રાય પરિણામને દ્રવ્યથી. પરિણામથી દ્રવ્ય જુદું છે એમ જાણી લે, ભેદ જ્ઞાન કરી લે.